નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ધંધુકા તાલુકાના ધંધુકા ગામે જિલ્લો અમદાવાદ એક પ્રગતિશીલ ખેડૂત ધીરુભાઈ ધનજીભાઈ સાકરિયા જેમની વાડીએ આપણે એશિયન એગ્રી જેનેટિકની આ સુપર બંટી કપાસની જાત કે જે બિનપિયતમાં વાવેલી છે તો એ જોવા માટે આપણે અહીંયા પધાર્યા છીએ. મારું નામ ડીડી સાકરિયા, આખું નામ મારું છે ધનજીભાઈ ધુડાભાઈ સાકરિયા. રહેવાનું ધંધુકા શહેરમાં અને આ જમીન જે છે એ ધંધુકા તળની જમીન છે. પડાણા રોડ ઉપર આવેલું ખેતર છે, સહાના ફાર્મની બાજુમાં. મેં આ સુપર બંટી કપાસ એ મારા મિત્ર પાસેથી હું રાણપુરથી લાવ્યો હતો. જૂન 15 આ કપાસ મેં વાવી દીધેલો હતો અને આજે 10-15 દિવસનો થયો છે. અને આજની તારીખ છે 13-10-2025. તો હમણાં 10-15 દિવસ પહેલા અહીંયા ઘણો વરસાદ હતો, તો એમાં પણ આ સુપર બંટી કેવો લાગે? હા, સુપર બંટી કપાસ પહેલા ફાલ ખરી ગયો હતો, પણ હવે આમ થોડોક મને આનંદ થાય છે કે ફાલ પાછો ફરીથી પકડાઈ ગયો છે. મતલબ જે ફાલ વરસાદમાં ખરી ગયો એ પાછો પકડાઈ ગયો છે. પછી આ બિનપિયતમાં છે તો આવી સારી હાઈટ થઈ, તો તમને આ વેરાયટી કેવી લાગી? આ બિયારણ મેં બંટી સુપર હું લાવી અને વાવ્યું છે. મને આમ થોડોક આનંદ છે કે ના કપાસ બહુ સારો થયો છે અને હાઈટ બહુ સારી એવી છે. હાઈટ છે લગભગ 6 ઉપર ફૂટ જ છે બધો. બિનપિયત કપાસ છે. અને હવે જો ઠંડીના વાતાવરણમાં આવી જશે તો હું એવું માનું છું કે આની અંદર સારામાં સારો ફાલ લાગી જશે. અને કેટલા દવાના સ્પ્રે થયા? દવાના સ્પ્રે મેં પહેલો સ્પ્રે રોગરનો માર્યો અને બીજા 2 છે એ પ્રોફેનો ના નાખ્યા. ત્રણ સ્પ્રે આપ્યા છે. હવે ચોથો સ્પ્રે આપવો કે ન આપવો એ મેં કીધું કોઈક વૈજ્ઞાનિકોની સલાહ લઈ અને પછી આપણે ઓલું કરશું. ઓકે, અને ખાતર કયું આપ્યું આમાં? ખાતર આની અંદર મેં ડીએપી તો આપ્યું જ નથી, યુરિયા નથી આપ્યું. એક મિનિટ હું તમને રોકીશ, તમે આ ફિલ્ડમાં ડીએપી ને યુરિયા આપ્યું જ નથી? ના, ડીએપી તો આપ્યું જ નથી. તો બીજું શું ખાતર આપ્યું? મેં ઓલા આપણે સલ્ફર જે નાઇટ્રોજન વાળો ને એ 10 વીઘામાં 3 થેલા. એટલે 150 કિલો નાખ્યું. જો ખેડૂત મિત્રો આ તમે સાંભળી શકો છો કે આ બિનપીએચ જમીનમાં આ ખેડૂત મિત્રએ બિલકુલ ડીએપી કે યુરિયા આ કપાસમાં અત્યાર સુધી આપ્યું નથી. ઓનલી નોર્મલ 3 દવામાં સ્પ્રે, એમાં પહેલો રોગરનો અને 2 પ્રોફેના સાયપરના અત્યાર સુધીના 100 થી 110 દિવસના કપાસમાં. તો તમે હવે એ કહો કે આ જાત બીજા ખેડૂતોને વાવવા માટે આપણા એરિયામાં ધંધુકા કે આજુબાજુના એરિયામાં ભલામણ કરી શકાય કે ના કરી શકાય? કરી શકાય, કારણ કે મારા અનુભવ પ્રમાણે ખેડૂતો જો આ બિયારણ વાવશે તો 100% એને ફાયદો થશે. ઓકે, હવે મને ધનજીભાઈ એ કહો કે આમાં થોડા તમે નીચે એનો કપાસ જે ભલે વરસાદમાં બગીડો છતાંય કેવું એનો ખીલો છે અને થોડો આપણે પાછળ છોડની લાઈનો બતાવો, જેથી કરીને ખેડૂત મિત્રોને એમ થાય કે ના, જે વિડીયો બનાવી રહ્યા છે ઘણા બધા છોડ બતાવ્યા. અને બીજું ખેડૂત મિત્રો, આ વિડીયો આપણે ખેતરની વચ્ચોવચ ઉભા રહીને બનાવ્યો. સાચું કે ખોટું? આપણે ખેડૂતોને કેમેરો મારીને બતાવીએ કે અત્યારે અમે આ ખેડૂતના ખેતરમાં વચ્ચોવચ ફિલ્ડમાં આવીને વિડીયો બનાવી સારા છોડ લઈને વિડીયો નથી બનાવતા. આ તમે જોઈ શકો છો જે છે એ અમારી રિયાલિટી છે. આ વિડીયોમાં આમાં અમારું એક પણ શબ્દ ખોટો કે એક પણ શબ્દ અમારા ખેડૂતોનો પણ આમાં ખોટો નથી. જે છે રિયાલિટી બતાવી રહ્યા. યસ, તો ધનજીભાઈ તમે હવે 1 by 1 બોર્ડ બને આપો, થોડા આગળ ચાલી અને આ વેરાયટી કેવી છે એ થોડા આગળ ચાલીને બતાવો દૂર સુધી. જો આ મારો કપાસ છે, અંદર હાલવાની જગ્યા છે નહીં બિનપિયતમાં. આ જે મેં છે આ જે કપાસ છે દેશી ખાતર મેં ભરેલું છે. હા, દેશી ખાતર નાખેલું છે. અને જો અમારા માથા ઉપર વયો ગયો છે. મારે 5 ફૂટ ને 4 ઇંચ છે, પણ આ કપાસ તમે જો મારી ઉપર 2-3 ફૂટ છે, એટલે 8 થી 9 ફૂટની હાઈટે આ કપા વયો ગયો છે. તેમ છતાં બિનપિયતમાં પણ તમે જોઈ શકો આ સુપર બંટી કપાસની હાઈટ જોવો, એમનો વિગર જોવો, એમનો ગ્રોથ જોવો. આના માથા લેવા પડે એટલી એની હાઈટ છે. હા, માથા લેવાય તે કપાને વાળવો પડે, હાથ ઊંચો કરીને વાળવો પડે ને પછી લેવાય છે. તો તમને આ જાત સારી લાગી ને? યસ. આવતા વર્ષે તમે આ બીજા ખેડૂતોને? ના, હું 100% ભલામણ કરીશ. ખૂબ ખૂબ આભાર ધનજીભાઈ કે તમે આવી સારી વાત અમારી એશિયન એગ્રી જેનેટિકની આ કપાસની જાતની વાત કરી અને ઘણા બધા ખેડૂતોને રિવ્યુ આપ્યા કે આ જાત ખૂબ સારી છે. બિનપિયતમાં બિલકુલ વરસાદના આધારિત બિલકુલ પાણી નથી પાયું છતાં પણ આવી સારી જાત. અત્યારે ફ્લાવરિંગ જોવો, હમણાં ઘણો બધો વરસાદ હતો. આજે તમે સમજો કે 10મા મહિનાની 13 તારીખ છે, તો બધા જ ખેડૂત મિત્રોને ખબર છે કે હમણાં 6, 7, 8 તારીખે
ઘણો બધો વરસાદ વરસાદ હતો થયો. 10મા મહિનામાં, છતાં પણ આ પરફોર્મન્સ તમે વેરાયટીનું ખેડૂત મિત્રો જોઈ શકો છો, કેટલું સરસ છે. હવે તમે ધનજીભાઈ આ બાજુ આવો અને ક્યાંય નીચે જે કપાસ ખીલી ગયો છે ને, એકાદો એમની ક્વોલિટી કેવી છે ને એ ખેડૂતોને બતાવો. આમાં ક્યાંય તમને ગુલાબી નો ડંખ દેખાય છે? ના કોઈ પણ નહીં. કોઈ પણ નહીં. આ જે દાખલા તરીકે છે, એક જ મિનિટ હો, જો ખેડૂત મિત્રો આ જે કપાસની જો આ ક્વોલિટી જોવો તમે, આ એમાં જે ક્યાંય જો એ કાલું કેટલું સાફ થઈ ગયું, હા. અને પ્લસ આ ક્વોલિટી જોવો તમે, જો ચોખ્ખો ને હાવે ચોખ્ખો કપાસ છે, કોઈ પણ જગ્યાએ ક્યાંય ડેમેજ નથી આ કપાસમાં. બરાબર. તો આ છે જો ઈ એક ખેંચીને બતાવો, જો હજી બાજુમાં, એક જ મિનિટ, જો આ ઈ ઉપરનું જો આ છે પાન, આ જો આ બતાવો, એક જ મિનિટ હો, સાઈડમાં કરી જો ખેડૂત મિત્રો, જો ઈ તમે ખેંચીને જોઈ આખું કાલું સાફ થઈ ગયું છે. એક જ મિનિટ, જો આ તમે જોઈ શકો છો, બંને કાલાની ક્વોલિટી બતાવો કપાસની હાથમાં. જો ખેડૂત મિત્રો, તો આ છે સુપર બંટી વેરાયટીની તાકાત, એની ક્વોલિટી, એમની કહેવાય ને કે વ્હાઇટનેસ એકદમ, અને એકદમ ઈઝી વિનાટ પણ ઈઝી દેખાણું ને એકદમ. તો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો. આજે આપણે ધંધુકા પ્રોપર પડાણા રોડે સહાના ફાર્મની બાજુમાં આ એશિયન એગ્રી જેનેટિકની સુપર બંટી કપાસની જોરદાર જાત આજે આપણે નિહાળી રહ્યા છે. કોઈ પણ ખેડૂત મિત્રોને જો આ જાત જોવી હોય તો એ અત્યારે જોવા માટે આવી શકે એમ છે, કેમ કે હજી તો આ જાત ઘણો સમય સુધી ઊભી રહેવાની છે ને ઊભી? યસ હજી તો. તો ખૂબ ખૂબ આભાર ધનજીભાઈ કે તમે આવી સારી વાત આ સુપર બંટી કપાસ વિશે કરી, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. જય જવાન.